દર્દીઓના આરોગ્ય અને જીવન સાથે રમત રમી રહેલ કેટલીક હોસ્પિટલ અને કેટલીક ડોક્ટરોની અયોગ્ય ક્લિનિકો તેમજ કેટલાક લેભાગુ ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા બાબત સુરત નવસર્જન ટ્રસ્ટે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। હાલ ગુજરાતમાં નકલીની બહાર પૂરજોશમાં ચાલી રહી છે। એક પછી એક નકલી કચેરીઓ સહિત ઝડપાઈ રહી છે। હાલમાં જ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJY યોજના હેઠળ મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યો છે, જેમાં કેટલાકે તો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અમદાવાદની ઘટના બાદ રાજ્ય સરકારે 7 જેટલી હોસ્પિટલોની PMJY યોજના રદ કરી છે। આવા લેભાગુ હોસ્પિટલ અને બોગસ તબીબો સામે કાર્યવાહી કરવા સુરત નવસર્જન ટ્રસ્ટે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। અમે કલેક્ટર કચેરી એટલા માટે આવ્યા છે કે સુરતની અંદર ઠેર ઠેર બોગસ ક્લિનિકો ડૉક્ટરોના ઊભા થયા છે, જે દર્દીના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તે લોકોના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે। અને કેટલીક હોસ્પિટલો PMJ યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ખોટી રીતથી સરકાર પાસે પૈસા વસૂલી રહ્યા છે અને ભૂતિયા દર્દીઓ ઊભા કરી અને ખોટી રીતથી પૈસાની લેવડ દેવડ કરી રહ્યા છે। તે સંદર્ભે આવી હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરવામાં આવે, એ લોકોની તપાસ કરવામાં આવે અને અમદાવાદની જે ખ્યાતિ હોસ્પિટલ છે ત્યાં નરસંહાર જેવું થયું છે। પૈસા માટે દર્દીઓને ખોટી રીતથી હાર્ટના ઓપરેશનો કરી નાખ્યા છે। એવી હોસ્પિટલો અને ડૉક્ટરોને તાત્કાલિક કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે। સુરતની અંદર પણ ઘણા એવા ડૉક્ટરો છે જે અયોગ્ય છે, તે લોકો પાસે ડિગ્રી નથી, જે ઉધના, પાંડેસરા, બેસ્તાન, સચિન, ડિંડોલી, લિંબાયત ત્યાં ખોટી રીતથી દર્દીઓને ટ્રીટમેન્ટ આપે છે, બાટલાઓ ચડાવે છે અને એ લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે અને કેટલીક ટ્રીટમેન્ટની અંદર તો દર્દીઓનું મૃત્યુ પણ થાય છે। એ સંદર્ભે અમે આજે કલેક્ટર કચેરી CDHOને એક આવેદનપત્ર આપ્યું છે અને અમદાવાદની અંદર મુખ્યમંત્રીશ્રીને અને કમિશનરેટને પણ અમે એક આવેદનપત્ર પાઠવ્યું છે કે આ લોકો વિરુદ્ધ કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને આની અંદર સિટિંગ જજની હાઈકોર્ટના સિટિંગ જજની તપાસ પણ કરવામાં આવે તેવી અમારી માંગ સાથે અહીંયા આવ્યા છે।